લાલ કી અવાજ નથી સંભળાતો. દ્વારિકાધીશની. હવે સૌ પ્રથમ તો અહીં ભાગવતનું આપણે દરરોજ પારાયણ કરીએ છીએ, સાંભળીએ છીએ. 8 દિવસથી અને આજે એમાં કૃષ્ણનો જન્મ દિવસ એટલે આજે ગોકુળપરામાં ગોકુળિયું ગામ આવ્યું હતું. આપણે રોંઢે જોયું કે અહીંયા એટલા વૃક્ષો ને એટલો શણગાર હતો ને તો આપણને એવું જ થતું હતું કે આપણે ક્યાંક ગામડાની અંદર કાચી માટીની શેરી હોય એની અંદર ક્યાંક કૃષ્ણનો જન્મ ગામના પાદર ઉજવાતો હોય ને એવું લાગતું હતું. તો આપણે દરરોજ અહીંયા કથા સાંભળીએ છીએ. એમાં આજે કૃષ્ણનો જન્મોત્સવ હતો. તો સૌ પ્રથમ તો મારે તમને એક કૃષ્ણ ભગવાનના નામમાં શું તાકાત છે એનો પ્રસંગ છે. બીજું, આ બગસરા એ ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ છે અને અહીં આ લોક સાહિત્યનો કાર્યક્રમ છે. તો લોક વાર્તા, લોકગીત અને આ બધું શું છે, એક વ્યક્તિના મુખેથી બીજાને મળે એમાં આમાં છે કોઈ શિષ્ટ રૂપ નથી હોતું. લોક વાર્તા, લોક કથા, લોક સાહિત્ય, લોકગીત કે એમાં સુધારા વધારા થયા કરે. મને 2 કડી આવડે છે તો મારી ઉમેરી દઉં, તમને 2 આવડે છે તો એ લોક સાહિત્ય છે. લોકોથી, લોકો વડે અને લોકો દ્વારા એક મુખેથી બીજે મુખે કહેવાતું સાહિત્ય એટલે લોક સાહિત્ય. તો મેઘાણીની આ કર્મભૂમિ છે. હું આના પહેલા પણ 2-3 જગ્યાએ ગઈ ત્યારે મેઘાણીને ખાસ યાદ કરું છું. મેઘાણી મારા પ્રિય લેખક છે. ઝવેરચંદ મેઘાણીએ આપણને ખૂબ લોક સાહિત્ય આપ્યું છે. આપણા બાજુનું ગામ હડાળાના વાજતુર વાળા એને ઘણું ખરું લોક સાહિત્ય પૂરું પાડ્યું છે. વાજતુર વાળા પાસે જઈ અને મેઘાણીએ લોક સાહિત્યના મુખેથી સાંભળી સૌરાષ્ટ્રની રસધાર સોરઠી બહારવટિયા એ પુસ્તકમાં એને સંપાદિત કર્યું છે. તો આ મેઘાણીની કર્મભૂમિ. આના પહેલા હું આપણે જનતા સ્કૂલ છે કન્યા વિદ્યાલય ત્યાં પણ હું ઝવેરચંદ મેઘાણી વિશે જ બોલી હતી. તો પેલા મેં મારા શબ્દોમાં મારા બગસરાનું મારું જન્મસ્થળ છે. આ મારું સસરાનું ગામ પણ બગસરા જ છે. તો બગસરા હું ભલે અત્યારે બહાર રહું છું પણ મને મારા બગસરા પ્રત્યે ખૂબ પ્રેમ લાગણી. આપણું વતન છે. એક દિવસ આવી હોય પપ્પાને પૂછો, હું 1 દિવસ માટે આવી તો હું વાડીએ જાઉં છું. ખેતી નથી, એમાં સિટીમાં રહેતા હોય ને તો ધૂળ જ નથી જોવાની. અને બીજું તમને મિત્રો કહું, અહીંયા આપણે બેઠા છીએ ગુજરાતના ગુજરાતી ભાષા જાણવા વાળા માણસો. હમણાં મારે કેવું થયું, એક જગ્યાએ હું પ્રસંગમાં ગઈ હતી. બપોરે 35-40 જણાની રસોઈ હતી. ત્યાં પ્રસંગમાં જમવા વાળા હતા તો 10 માણસો ઓછા આવ્યા એટલે દાળ ભાતના ભાત વધ્યા. એટલે મેં એમાં લેડીઝ હતી ને એવું કીધું કે કાંઈ વાંધો નહીં, આપણે રોંઢે કોરેડ કરી લેશું. એને શું કીધું ખબર? ઘરના સભ્યો, રોંઢો ને કોરડ એટલે શું? હમણાં ભાઈ બોલતા હતા એમાં ઘણા શબ્દ તળપદા આવતા હતા. હવે જે લોકોને ખબર જ નથી, તળપદા શબ્દનો મિનિંગ સમજતા જ નથી કે રોંઢો કોરડ એટલે શું, તો પછી મેં મારી વાત રહેવા દીધી કે કયો તો ખરા. મેં કીધું ના ભાઈ, હવે મારે શું કેવું, તમે હું એકને કહીશ તો આ કહેશે કે એવું હોય વાળું. ભાઈ હમણાં ઘણા શબ્દ હું સાંભળતી હતી કે શબ્દ બોલતા હતા. જાજો સમય નહીં લઉં. હવે હું મારી એક થોડીક નાની એવી મારા બગસરા વિશે એક રચના લખી છે, એ હું બોલી અને એક પ્રસંગ કહીશ. મધુરથી શમણાનો શણગાર છે બગસરા. બગદાલ ઋષિના નામને આધારે પાડેલ નામ છે બગસરા. તમામ સમાજ, જ્ઞાતિ, જાતિ સાથે મળી ઉત્સવ ઉજવે છે બગસરા. આપણે જોઈએ છીએ કે કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ હોય, કંઈ પણ હોય તો બધા સમાજના, આજે જોયું તું ઓલા આવ્યા હતા આપણે વોરા સમાજના, બધા સમાજના માણસો એક થઈ અને ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો ઉજવે છે. મારા ગામમાં ઘણા કવિ, લેખકો, સાહિત્યકાર થયા, સંતો, ભક્તો, દાતારો થયા. તે છે આ બગસરા. ઝવેરચંદ કાળીદાસ મેઘાણીની કર્મભૂમિ છે બગસરા. ઝવેરચંદ મેઘાણી ચોટીલામાં જન્મેલા હતા. કર્મભૂમિ એની બગસરા છે. સાતલડીના કાંઠે વસેલું પંખીના માળા જેવું ગામ અને કુદરતી આફતો સામે અડીખમ લડતું ઊભું રહે તે મારું છે બગસરા. જ્યાં કુદરત સદાય સાથે રહે ને તેજસ્વી તારલાઓ ઝળહળે. હમણાં બગસરાનું સ્નેહ મિલન હતું. 25 ડોક્ટરો, લેડીઝ જેન્ટ 25 ડોક્ટરો સ્ટેજ ઉપર હતા. આવા નાના એવા બગસરા ગામમાંથી આવા તેજસ્વી તારલાઓ છે.
ફરતી બાજુ પુતળિયા, અસ્તળ, મંદિર, ભૂતનાથ, ડાંગિયા પીર, ફરતી બાજુ તમે જોવો કેવા કેવા દેવક સ્થાનો, પીરની જગ્યાઓ છે. રામાધણીને નાની મોટી ડેરીથી રક્ષાયેલું મારું બગસરા, ધોરણ 1 થી MA સુધીનો અભ્યાસ થાય ને ભાવિ નાગરિકો ઘડાય તે છે મારું બગસરા. અહીં સાંસ્કૃતિક, ધાર્મિક, સામાજિક અને રામકૃષ્ણ થી લઈ મહાત્મા ગાંધીની જયંતિ તમામ સમાજ સાથે મળીને ઉજવે તે છે બગસરા. કેમ કે અહીંયા બાલ મંદિર આપણે રેટિયા બારસનો કાર્યક્રમ થાય છે. તમામ સમાજ, કારણ કે જે બાલિકા હોય છે તો અલગ અલગ સમાજમાં થયા, તો ગાંધીજીની જયંતિ ઉજવવામાં આવે છે રેટિયા બારસના દિવસે. સતત વિકસતું ને વિલસતું રહે, પોતાનું નામ રોશન કરતું રહે, આ જીવની એક જ છે આશા કે અખંડ રહે મારું વતન, મારું ગામ, મારું શહેર બગસરા. હવે આ મેઘાણીના પુસ્તકમાંથી અને થોડુંક લોક સાહિત્ય સાંભળી અને મેં ભાઈએ વાત કરી તોરી રામપુર. હવે આપણી બાજુનું તોરી રામપુરની એક કથા કેવી, વાર્તા, લોક વાર્તા કેવી છે કે ઘણા વર્ષો પહેલાની વાત છે. તોરી રામપુરની અંદર એક રામજીભાઈ પટેલ, એની પત્નીનું નામ જમનાબેન. નાનકડું એવું ઘર હતું અને 20 વીઘા જમીન હતી, ખેડૂત પરિવાર હતો. એનો દીકરો ડાયો, એની પત્ની ગોમતી, 5-6 મહિના પહેલા લગ્ન થયા હતા. ખેતી કામ કરે, બાપ દીકરો સવારે વાડીએ જાય, નીણપૂળો કરે, ગાડું લઈને જાય, પાણી વાળે, આખો દી ખેતીનું કામ કરે. બાપુજી થોડાક વેલા ઘરે આવતા રહીએ, દીવાબત્તી કરવા હોય, દીકરો પાછળથી ગાડું લઈને આવતો. હવે સરસ રીતે એનું કુટુંબ ચાલતું હતું. પડોશની બાયુ વખાણ કરે કે વાહ ગોમતી, તમને ગોમતી જેવી વહુ મળી, વાહ જમનાબેન તમને તો કેવી સરસ વહુ મળી છે. એક દિવસ એનો દીકરો ડાયો 20-22 વર્ષની ઉંમર હશે અને વાડીએથી ઘરે ન આવ્યો. પછી એના બાપુજીને એમ થયું હમણાં આવશે, ઝાલર થઈ ગઈ, વાળું પાણીની તૈયારી થઈ ગઈ, દીકરો આવ્યો ને. પછી બધી જોયું શેરીમાં ને પાદરે ને, તો એવું લાગ્યું કે હજી કઈ ગાડું આવતું નથી. આ બાજુ બન્યું એવું કે ડાયો મિત્ર મંડળ સાથે બેસી ગયો અને હવે જાણીને કર્યું કે પોતે બધા સાથે કર્યું ખબર નથી. ત્યાં જઈ અને એને ચલમ લીધી. હવે ચલમમાં થયું એવું, 1, 2 ને 3 શ્વાસ લીધા ને ચલમ ચડી ગઈ. ડાયો બેભાન થઈ ગયો. મિત્રએ વિચાર્યું કે આનું શું કરવું, આ તો બેભાન થઈ ગયો. એટલે એને લઈ અને એને ખેતરે મૂકી આવ્યા. એના પિતાએ બધી તપાસ કરી. એના બાપુજી બધી તપાસ કરે છે, ડાયો ક્યાં છે. પછી વાડીએ જાય છે. વાડીએ જઈને જોયું તો શેઢા ઉપર ડાયો પડ્યો હતો. ડાયો એમને પડ્યો તો, બેઠો નતો. એના બાપુજી એની બાજુમાં ગયા, ડોળા કાઢે, એમ તેમ બોલે, ચીસું નાખે, રાડું નાખે. આને એમ થયું આને શું થઈ ગયું કે અરર ડાયા આ તને શું થયું, તું મારો એકનું રતન છો, તું મારો એકનો એક દીકરો છો, તારા ઉપર અમારે ઉગે હાથ ને ડાયાને શું થયું. પિતાજી તો મૂંઝાણા. ડાયાને ગાડામાં લઈને ઘેરે આવ્યા. ઘેરે આવીને વાત કરી કે ભાઈ ડાયાને કઈક થયું છે. ડાયાને બોલાવે તો ગાળો બોલે, ડોળા કાઢે. બધા મૂંઝાઈ ગયા, કોઈ જમ્યા નહીં. અને આવી રીતે 3 દિવસ ગયા. 3 દિવસ લગીન રામજી પટેલના ઘરમાં ચૂલો નતો સળગ્યો. આખું ઘર એની માથે ઊભું સુકાતું હતું. બન્યું એવું, એક દિવસ રાત્રે બધા સૂઈ ગયા, નીંદર આવી ગઈ હતી. ડાયો નીકળી ગયો, કોઈને ખબર રહી નહીં. સવાર પડ્યું, એની વહુ કે ગોમતી જમનાબેન ને, બા આ નથી. બાપુજીને વાત કરી કે ડાયો નથી ઘરમાં. તપાસ કરી, વાડીએ ગયા, શેરીઓ જોઈ, મંદિરો જોયા, પાદર જોયું, આજુબાજુના ખેતરો જોયા. 50-50 વર્ષ જૂની ગંધાતી વાવું ખોલી, કે ડાયો મળે નહીં. પછી બધે બાજુમાં સગા સંબંધીની ત્યાં ઘણી જગ્યાએ એને તપાસ કરી પણ કે ડાયો મળ્યો નહીં. મહિનો દિવસ થઈ ગયો. પરિવારે એવું માની લીધું કે હવે ડાયો નહીં જડે, મરેલો માની લીધો ડાયાને. બન્યું એવું, ડાયાને એવો મરેલો માની લીધો. પછી તો એની પુત્રવધુ જે ગોમતી હતી, હજી 5-6 મહિનાથી આવી હતી પરણી, એને પિયરને બોલાવ્યા, એના માવતરને, કે ભાઈ અમારે આવું થયું છે, ડાયો ક્યાંય મળતો નથી, આ દીકરીની થોડી અમારે જિંદગી બગાડાય, તમે તમારી દીકરીને લઈ જાઓ. દીકરીને એના માવતર લઈ જાય છે, દીકરી એના પિયર વહી જાય છે. 2 જણા રહે છે, કારણ કે ડાયો તો વયો ગયો.
ડાયો વયો ગયો તે ગોમતી એના માવતર વહી ગઈ એને મોકલી દીધી. બે જણા રે તમે જોવો તો ડાયો ડાયો કરી અને બેના અડધા અડધા અંગ ઉકાઈ ગયા હતા. કારણ કે વાત કરતા કરતા તો મહિનો 1.5 મહિનો. હવે આ બાજુ આપણે ધારગણી ગામ, આ વાત હતી તોરી રામપુરની. આ બાજુ આપણે ધારગણી ગામ, ધારગણીમાં એક ભોવાન પટેલ રહીએ. ભોવાન પટેલના ઘરેથી એનું બાયું માણા વર્ષ દિવસ ત્યાં મરણ પામેલું અને ઘણી બધી જાયદાદ હતી. આ પરિવાર તો નાનો હતો, 20 જ વીઘા જમીન હતી. ઈ પરિવાર મોટો હતો. તો થયું એવું કે એના સમાજના માણસો એને બધા એના કીધું કે ભાઈ તું બીજું ઘર કરી લે, આ બધો જથ્થો હચવાઈ જાય. પણ ભવાન પટેલ નહોતા માનતા. પછી કોઈ કીધું તે માની ગયા. હવે ન્યા કણે આ જે ગોમતી હતી એનું ન્યા ઘર ઘણું કર્યું. બરોબર, ગોમતી ન્યા જાય છે, એનું પાણી ભરે છે અને બે જણા રહેશે. ભવાન પટેલ તો આખો દી વાડીએ જાય, ગોમતી ઘરના કામ કરે. મોટું ઘર હતું, ભેહું દુજાણા જાજા હતા, ઘરકામ કરે આખો દી ને ઘર હાચવે. એક દિવસ બપોર પછી રોંઢે પાણી ભરવા જાય છે. ગામના પાદર પાણી ભરે છે તે ચિત્રે હાલ નખ વધી ગયા છે, વાળ વધી ગયા છે, મોટા મોટા ડોળા છે, કપડા ફાટી ગયા છે. હવે ચિત્રે હાલ એક માણસ એની પાસે આવે છે અને આમ ખોબો ધરે છે. એટલે આને પૂછ્યું પાણી પીવું છે? ઓલાય ડોકું ઓલાયું, હા પાણી પીવું છે. પછી એને પાણી પાતા વખતે એની આંખ ઉપર નજર પડી ગોમતીને થોડુંક આમ થયું કે આ ડાયા જેવું લાગે છે, પણ એમ તો કેમ મારે સ્વીકારી લેવું કે આ ડાયો છે. પછી એને એમ થયું તારે ખાવું છે? એટલે કે હા. ભાન નહોતી, ડોકું ઓલાવે, હા. તો ગોમતી કે હાલ મારી ઘેરે કે હું તને ખવડાવું. ઘેરે લઈને આવ્યા, ફળિયામાં બેહાડ્યો. પછી પૂછ્યું કે શીરો થોડો કરી દઉં. એને એમ થયું શીરો કરી તો વાર લાગશે, આ ભૂખો છે. લઈને થોડુંક દહીં મટકીમાં મેળવતા, પેલા દહીં લઈ થોડોક એલચીનો ભૂકો નાખ્યો, થોડોક ખાકરનો ભૂકો નાખ્યો અને એને પાયું અને ડાયો દહીં પીને બેઠો. થોડીક વાર પછી શીરો દીધો. શીરો ખાઈને હુઈ ગયો એટલે ઓલી એને પછેડી ઓઢાડી દીધી. હાંજ પડ્યું, ગાડું આવ્યું. કોનું? ભવાન પટેલ. ગાડું આવ્યું, ઘેરે નીણપુળો ઉતાર્યા, ઢાંઢા બાંધ્યા અને કે આ કોણ છે? એટલે કે એક ગાંડા જેવો આવ્યો હતો, ખાવું તું તે એને ખવડાવ્યું ને એ હૂતો છે. કે હારું ઉઠાડવો નથી, આપણે વાળું કરી લઈ. આજ મારો ઢોલિયો બાયલ રાખજો. કે કેમ? અરે ભાઈ આ ગાંડા થઈને આવે છે ને રાતે ઢાંઢાને જોડું છોડીને વયા જાય. એટલે છે ને કે તમે બહાર મારો ખાટલો ઢાળજો. કે હારું. હુઈ ગયા ભવાન પટેલે, ગોમતી હુઈ ગઈ. રાતના 12 સાડા 12 જેવો ટાઈમ થયો છે. કારણ કે ઓલો તો રોંઢાનો હૂતો તો ચલમનો તા ઉતરી ગયો, એકદમ સ્વસ્થ થઈ ગયો. 3 મહિના વહી ગયા તો એકદમ સ્વસ્થ થઈ ગયો, ચલમનો તા ઉતરી ગયો. અને રાત્રે ઓલીની નીંદર નહોતી આવતી, કારણ કે એને એવું અંદરથી થયા કરતું હતું કે કદાચ ડાયો હોય છે, ડાયો હોય. પછી શું બોલ્યો ઓલો? ઉઠ્યો નીંદરમાંથી ડાયો. એ કે હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ. ગોમતીને થઈ ગયું આ મારો નક્કી મારો ડાયો જ છે. કારણ કે મારો ડાયો રાતે ઉઠતો હતો ને તે નીંદરમાં હે કૃષ્ણ બોલતો તો. આ કૃષ્ણ ભગવાનની તાકાત છે. તમે કૃષ્ણ ભગવાનના નામની તાકાત તમે જોવો કે એને ઓળખાવી દીધો કે આ મારો ડાયો છે. હે કૃષ્ણ કર્યું ગોમતીને. તો પછી આખી રાત નીંદર નો આવી. સવારે આપણે ગામડામાં ખબર છે, અત્યારે તો પેલા જમાનાની વાત છે, કળશો ભરીને મહેમાન આવ્યો ને ચા દઈ જાય બહાર. ઉઠે ને દાંતણ ફારીને કરીને બહાર ચાનો કળશો દઈ ગઈ, ધોડીને અંદર વહી ગઈ માથે ઓઢી. એના એ ગામમાં તો મોટો પટેલ હતો, એની માથે નહોતી ઓઢતી, મોટું ખોયડું હતું. તો માથે ઓઢીને રૂમમાં વહી ગઈ ને એને કીધું આવજો તો જરાક અહીંયા. ગયા ભવાન પટેલ અંદર. કે હું? છોકરાને પૂછો તો તારું ગામ કયું, કોનો દીકરો છો, તારું નામ શું? કેમ? એ કે પૂછો તો ખરી. અને ઈ બાઈના દિલમાં જરાય ઓલું નહોતું કે અમારો પતિ છે એટલે હું લઈ આવી હતી આમ તેમ. ત્યારે કે છે કૃષ્ણ ભગવાનને કે મારા દિલમાં જરાય પાપ નથી. એને બોલાવ્યા, એને કીધું કે એ છોકરા, એ જુવાન, તારું નામ હોય? કે ડાયો. તારું ગામ? તોરી રામપુર. ઓલી સાંભળે છે અંદર એવું? કે હા. પછી આવ્યો અંદર પાછો. ગોમતીને એમ કીધું કે જે રીતે મારી અરે ઘણઘણું કર્યું તે રીતે જે કપડા પહેર્યા હતા એ કપડા પહેર. મારી એક નવી થાપણાની જોડ કાઢ. અને એ ગામમાંથી વાળાને બોલાય એવો ડાયાના વાળ કાપ્યા, નખ કાપ્યા, નવરાઈ થોરે નવા કપડા પહેરાવ્યા. અને ઓલાએ કીધું હાલ હું તને મૂકી જાઉં કે ભવાન પટેલ કે. ઓલીને કે તું તૈયાર થા પણ માથે ઓઢીને ગાડામાં બેસી જાય. કેમ? હું આને આ મગજ ઠેકાણે આવી ગયું, તને જોવે ને પાછું છટકી જાય તો. કે હારું. ગાડામાં બેસી ગયા ડાયો ને ગોમતી માથે ઓઢીને. ભવાન પટેલ ગાડું એ કે જાય
ગયા. ક્યાં ગયા? તોરીના પાદરમાં આવ્યા. આવડા છોકરા દોડીને કેવા જાય જમનાબેન ને પેલા રામજી પટેલ ને, તમારે ડાયો આવ્યો હોય કે અરે બાપા અમને બાળેલા હું કામ બાળો છો, અમારે ડાયો થોડો હોય. અરે હા કે તમારે ડાયો આવ્યો હોય કે આવી વાત કરતા વાર લાગે ને ગાડું ઘેરે પૂગી ગયું. તા બે ગઈઠિયા ઉભા થયા કે હા તો ડાયો છે. બધ ભરીને રોય, અરે મારો દીકરો, મારો વાલો, મારો ઉઈગો હાથમાં મારા ગઈઠાનો ટેકો, તું ક્યાં ગયો તો? ઈ કે ભવન પટેલ અહીં બાઈ ધોડીને ઘરમાં વહી ગઈ. ભવન પટેલ અહીં ઉભા છે. એ કે બધી વાત કરે છે કે આવી રીતે થયું. ડાયાને મૂકવાયો. અરે કે લે તમે આવ્યા, આપણે આ કાઠિયાવાડના માણસો, તમારી મહેમાનગતિ કરવાની હું તો ભૂલી ગઈ. મારા બેન અંદર ધોડીને વહી ગયા. એને મેં આવો બેહો નો કીધું, માફ કરજો, પણ આ દીકરો કેદું નો હતો નહીં, આવું થયું, મેં મરેલો માની લીધો તો આવ્યા એના હરખમાં તમારને અમને સ્વાગત કરવાનું. મહેમાનગતિ માણસથી ભૂલાઈ ગયું, કાંઈ વાંધો નહીં. પણ એ બેન અંદર ગયા ની બેન નથી. તો કે કોણ? એ અંદર બાયણાનો ઓથાર લઈને ઊભી છે. બાયણા આડી સાંભળે છે ગોમતી. એ કે તમારા ડાયાને ઘેરેથી ગોમતી છે. અને હવે દીકરાઓને હાસવજો ને હું જાઉં છું. ત્યારે ગોમતી એમ કે છે કે તમે જાવ છો તો તમારું શું થાય? તો એ બોલ્યો છે ને એ જે ધારાગણીનો પટેલ ભવાન પટેલ, એ કે તમને બે માણાને હું ખેતરમાં કામ કરતા જોઈ અને હું સંતોષ પામે કે હંસ હંસલાની જોડી કેવા સુખી છે. બાકી હવે જાજા કરીને જુહાર અને ભવાન પટેલ નથી નીકળી જાય છે. આ વાત છે. આવી વાતો તો કેટલી ઝવેરચંદ મેઘાણીએ આપણને આપી છે. આ એક વાત મેં તેને કહી. હવે એક નાનકડો એક સાવ નાનો જ છે, 2-3 મિનિટનો. અહીં સંતો પધારે છે દરરોજ, સ્વામીઓ આવે છે. વાત એ કરવી છે કે જુનાગઢની અંદર બાવલો અને લાડડી દીકરી બેનભાઈ બે છે. માવતર નાનપણમાં મરી ગયા છે. બે બેનભાઈ આખો દી લાકડા કાપી અને પોતાનું ગુજરાન ચલાવે છે. લાકડા કાપે, લાકડા વેચે તો એના ઘરે ચૂલે તાવડી ચડે. આવી પરિસ્થિતિ છે. એક દિવસ બે બેનભાઈ લાકડા કાપીને આવતા હતા. 2 દિવસના ભૂખ્યા હતા અને એક સંત મંદિર પાસે બેઠા હતા. બહુ ટાઈટ વાતી હતી, ઠૂઠિયું વળી ગયા, ધ્રુજતા હતા. તો બે કીધું કે સ્વામી તાપ કરવો, તાપણું કરવું છે, તાપવું છે. તો એને શું કીધું ખબર? હા વાંધો નહીં. બે બેનભાઈ ભૂખા રહ્યા, લાકડા ને દઈ દીધા, એનું તાપણું કર્યું. ને તાપવા વાળા ગુણાતીત સ્વામી હતા. એ તાપ્યા, બેનભાઈ ઘરે વહી ગયા. પછી પાછું એક દિવસ એવું થયું, લાકડા કપાસ આવે તો દાતવડી કકરાવેલી નહોતી. આ કકરાવેલી શબ્દ ત્યાં સિટી નથી ખબર હો. મારે ઘણી જગ્યાએ આવું થાય છે. હું અમુક જગ્યાએ બહુ એજ્યુકેટેડ માણસ, ઇંગ્લિશ મીડિયમ વાળા ભણેલા બેઠા હોય ને વાત કરી તો કે લે આવા. હમણાં મારે એક અનુભવ થયો. સ્કૂલે ગઈ, પેલા હું ત્યાં જોબ કરતી, સ્કૂલે ગઈ કે આવો દુપટ્ટો નાખીને આવો કાઠિયાવાડ જેવા લાગો. મેં તો રોજ નાખવો. કાઠિયાવાડની ઓળખાણ તો આપણે છુપાવવાની છે કે હું કાઠિયાવાડી ન લાગુ એવું દેખાવું જોઈએ. એ કે આવું યુનિફોર્મ હોય સ્કૂલનો ને એની માથે દુપટ્ટો નાખીને આવો કે કાઠિયાવાડ જેવા લાગો. દરરોજ નાખીને જાતી. કાઠિયાવાડ લાગી તો આપણે તો હારું, આપણી ગર્વની વાત કહેવાય કે હું કાઠિયાવાડી છું. બેનભાઈ બે ભાઈ કે બેન બહુ ભૂખ લાગી છે. ભાઈ કે મને લાગી છે. કે કામ કરીને દાતડું કકરાવા જાવ, પૈસા નથી. લુવાર પાસે જાય છે, બેહે છે. કોક હતા ગરાગ વૈયા ગયા કે ભાઈ દાતડું કકરાઈ દો ને, પૈસા છે, પૈસા નથી. એ કે તો એમ તો કેમ કકરાવી? કે કકરાઈ દો ને ભાઈ, અમે બે બેન ભાઈ કેદું ના ભૂખા છે. દાતડું કકરાવી દીધું. એ બાવલા એક લાકડા કાપ્યા. પણ ઓલા સ્વામીજી હતા ને, તાપ્યા હતા ને ગુણાતીત સ્વામી, એને કહી દીધું કે આજથી તારા માથા ઉપર લાકડાના ભારા નહીં રહે. એટલા એના આશીર્વાદ મળી ગયા કે જુનાગઢના નવાબે આ લાડડી યારે લગ્ન કર્યા. એનો ભાઈ જે બાવલો હતો એને દીવાન બનાવ્યો. બરાબર. એ બાઉદીન કોલેજ આજ ઊભી છે ને, બાવલાના નામ ઉપર ઊભી છે બાઉદીન કોલેજ. એ બાવલો હતો જે સ્વામીને, એના સ્વામીના એટલા આશીર્વાદ મળી ગયા કે એક ખાલી તાપણું કર્યું તો એના માથેથી લાકડાના ભારા ઉતરી ગયા. અને એ જુનાગઢના નવાબનો એની ઘરે એની બેન દીધી ને પોતે દીવાન બન્યું. તો વાત એ છે પછી થયું એવું ભાઈ, દીવાન બની ગયા. પછી પૈસા આવે એટલે આપણે અમુક સમય ભૂલી જાય. બાકી તો જેની માથે દુઃખના વાદળા વરસતા હોય ને એને ખબર હોય કે દુઃખ શું છે. સુખ સાહેબી માટાના બાળકોને, આ જે બાળકો અત્યારે છે મધ્યમ વર્ગમાં જે મોટા થાય છે ને, એને નથી ખબર કે દુઃખ શું છે. આપણે હતા કુશલી ઓઢીને ભણવા જતા, હવે આ છત્રી લઈને નથી જતા. લ્યો તો દુઃખના વાદળા જેની માથે વરસા હોય એને ખબર હોય. થયું એવું ભાઈ તો દીવાન બની ગયા. નવા ભાઈ બેન ને લગ્ન કર્યા. નજીવો કર નાખ્યો દીવાને કે ભાઈ જો આનો એટલો કર છે. પબ્લિક ઓહો થઈ ગઈ, ઓહો આ કર કેમ ભરવો? તમે આવો કર નાખો છો. કે ભરવો પડે ભાઈ. તો ઓલો જે લુહાર હતો ને દાતરડું કકરાવી દીધું, ઈ આગળ આવ્યો ને એને કીધું ન હોય ને તેથી દાતરડા કકરાવાના ન હોય. તમે અમને અટાણે એમ કહો છો કે કર ભરવો પડે. તમે પછી ઓલાને લાઈટ થઈ ગઈ અને કર કાયમ માટે માફ કરી દીધો. હવે વાતો તો ઘણી છે પણ સમયની મર્યાદા બહુ મારે કેવું નથી. બોલીએ દ્વારકાધીશની.